વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પાઠ 6 માનવ સંસાધન વિશે અભ્યાસ કરવાનો છે. તો માનવ સંસાધન એટલે શું? આપણે ભૌતિક સંસાધનો છે, કુદરતી સંસાધનો છે, એના વિશે તો આપણે અભ્યાસ કરી ગયા કે કુદરતી સંસાધનો એટલે શું, તો કે કુદરતી રીતે આપણને મળેલું હવા, પાણી, ખનિજ, બરાબર, નદી, પર્વત, સરોવર, આ બધું આપણું કુદરતી સંસાધન છે, બરાબર, કુદરતી સંપત્તિ છે. એવી જ રીતના માનવીય સંપત્તિ એટલે શું, તો કે જે કંઈ પણ વસ્તુ માણસ માટે મૂલ્યવાન છે એ પ્રાકૃતિક અથવા તો માનવીય અથવા તો જે માનવ નિર્મિત છે એવા આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ, બરાબર. સોનું, ચાંદી છે, પૈસો છે, આ બધા કે જેના ઉપર પ્રક્રિયા કરી અને માણસે પોતાની ઉપયોગિતા પ્રમાણે એને સંસાધન બનાવ્યા છે. તો અહીંયા આપણે જે શબ્દ છે એ છે માનવ સંસાધન. તો માનવ સંસાધન એટલે શું, પહેલાં તો આપણે એ જાણવું પડે, બરાબર. તો માનવ સંસાધન એટલે કે એવી વસ્તુ કે જેમાં માણસનો સમાવેશ થતો હોય. કેવા, તો કે એક સંપત્તિ સ્વરૂપે માણસ છે એને કેમાં જોવામાં આવતો હોય, તો કે એક સંપત્તિ સ્વરૂપે છે એ માણસને જોવામાં આવતો હોય છે. જે માણસ છે, બરાબર, કોઈ પણ દેશની સંપત્તિ છે, એ દેશની સંપત્તિ એ દેશનું માનવ સંસાધન હોય છે, બરાબર. કોઈ પણ દેશની સંપત્તિ શું હોય છે, એ દેશનું માનવ સંસાધન. હવે ફોર એક્ઝામ્પલ આપણે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આપણો ભારત દેશ છે એ ચીન પછી બીજા સ્થાને છે એ વસ્તીમાં આવે છે. તો ભારતનું માનવ સંસાધન ખૂબ જ ઓછું છે, ખૂબ જ વધુ છે, બરાબર, ઓછું નહીં વધુ છે. કારણ કે ભારત પાસે મોટી બધી સંખ્યામાં વસ્તી છે, પણ ખાલી વસ્તી હોય તો શું એ માનવ સંસાધન કહેવાય, તો કે ન કહેવાય. મોટાભાગની વસ્તી જો બાળકો અને વૃદ્ધોની હોય તો એ દેશના વિકાસમાં એટલો ફાળો છે એ આપી શકતા નથી. એટલે આપણા દેશનું માનવ સંસાધન ઊંચું છે એનું રીઝન શું છે, તો કે આપણી પાસે કુલ વસ્તીના મોટાભાગની વસ્તી છે એ યુવાનો છે. આપણા દેશની યુવાધન છે એ સૌથી વધુ છે, બરાબર. પછી આપણે વસ્તીની દ્રષ્ટિએ માનવ સંસાધન જોશું, બરાબર. એમાં માનવ સંસાધનમાં સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધોને જોશું. પછી શું જોશું, તો કે પછી એ જોશું કે આપણી પાસે જે માનવ સંસાધન છે એ કેવું છે, બરાબર. આપણી પાસે માનવ સંસાધન તો છે પણ એ કેવું છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે માનવ સંસાધન હોય પણ મોટાભાગના લોકો છે એ અભણ હોય, ખોટી રૂઢિ રિવાજો માન્યતાઓમાં માનતા હોય, એનું જીવન ધોરણ એકદમ નીચું હોય, એનો બુદ્ધિઆંક ખૂબ જ નીચો હોય, તો આવું જે માનવ સંસાધન છે એ ક્યારેય દેશના વિકાસનો પાયો બની શકે નહીં. એટલે આપણા દેશમાં વસતા લોકો છે એનું જીવન ધોરણ કેવું છે, એ લોકોની વિચારસરણી કેવી છે, એનો બુદ્ધિઆંક કેવો છે, બરાબર, આ બધું જ છે એ આપણે માનવ સંસાધનમાં સમાવિષ્ટ છે એ કરશું. એ બધી જ બાબતોનો અભ્યાસ છે એ આપણે માનવ સંસાધન અંતર્ગત કરશું. તો હવે આપણે જોઈએ કે જે દેશ અમેરિકા અને રશિયા અને જાપાનને આપણે જોઈએ કે આ વિકસિત દેશો છે, ચીનને, બરાબર. તો ત્યાંનું શું કામ વિકસિત છે, તો કે ત્યાંની પ્રજા છે એ શિક્ષિત છે, ભૌતિક રીતે સુખી અને સંપન્ન છે, બરાબર. એટલે ત્યાંનો વિકાસ છે એ પણ ઊંચો છે. તો માનવ સંસાધનમાં આપણે એ પણ જોવાનું છે કે ભારતના લોકો છે એ કેટલા પ્રમાણમાં શિક્ષિત છે, કેટલા પ્રમાણમાં અશિક્ષિત છે, શહેરોમાં શિક્ષણનું પ્રમાણ શું છે, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ શું છે, એને વધારવા માટે આપણે શું કરવું જોઈએ, બરાબર. અને ત્યાર પછી જોવું જોઈએ કે આપણું માનવ સંસાધન છે એનું જે જીવન ધોરણ છે એ કેવું છે, એની ગુણવત્તા છે એ કેવી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણા દેશની વસ્તી ખૂબ જ મોટી હોય પરંતુ એમાં મોટાભાગના લોકો છે એને સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ ન મળતી હોય, એ બીમાર રહેતા હોય, એનું સ્વાસ્થ્ય સારું ના હોય, તો એ ક્યારેય દેશના વિકાસમાં પોતાનો ફાળો છે એ આપી શકે નહીં. એ ખુદ જે વ્યક્તિ બીમાર હોય એ દેશ માટે શું કરવાનો, બરાબર. એટલે
એ દ્રષ્ટિએ પણ આપણે જોશું કે લોકોને સ્વાસ્થ્યગત સુવિધાઓ કેવી છે, એનો શારીરિક સ્વાસ્થ્ય કેવું છે, માનસિક સ્વાસ્થ્ય કેવું છે, બરાબર. પછી વ્યક્તિઓનું સમાજમાં સ્થાન છે એ કેટલી રીતે અસર કરે છે. ત્યાર પછી આપણે જોઈશું ભૌતિક સુવિધાઓ, બરાબર, કે લોકો છે, ભારતના લોકો, આપણું સંસાધન છે એ વધુ ઉત્કૃષ્ટ ક્યારે કહેવાય, તો કે એની પાસે બધી જ ભૌતિક સુવિધાઓ હોય તો એ સર્વોન્મુખી છે, એ દેશનો અને પોતાનો વિકાસ છે એ કરી શકે અને એ શ્રેષ્ઠ માનવ સંસાધન કહેવાય. તો આપણે આગળ એ પણ જોશું કે જ્યારે લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ એટલે કે રોટી, કપડાં, મકાન, બરાબર, આવું કહીએ, અને પાછું તો કે સ્વાસ્થ્યની સુવિધાઓ, પછી તો કે રસ્તા, પીવા માટે ચોખ્ખું પાણી, ગટરની વ્યવસ્થા, આવી જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એ કેટલા પ્રમાણમાં પ્રોવાઈડ થઈ છે, કેટલા પ્રમાણમાં એ લોકોને આ બધી વસ્તુઓની સુવિધાઓ મળી છે, જેના આધારે પણ આપણે આપણું માનવ સંસાધન છે એ કરી શકીએ, જાણી શકીએ છીએ કે કેટલું ઉન્નત છે. તો વસ્તી ગણતરી છે, બરાબર. વસ્તી ગણતરી શું છે, વસ્તીમાં કોણ કોણ આવે, સ્ત્રીઓ કોને કહેવાય, પુરુષો કોને કહેવાય, બાળકો કોને કહેવાય, બરાબર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, બરાબર. એમાં વસ્તીમાં પાછા યુવાનો, બાળકોને, સ્ત્રીઓને આપણે એને વર્ગીકૃત કરશું. વસ્તી ગણતરી કોણ કરે છે, કઈ રીતના થાય છે, બરાબર, વસ્તી ગણતરી કરવાના ઉદ્દેશ્ય શું હોય છે, બરાબર, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે આપણા લેસનની શરૂઆત છે એ અહીંથી કરશું. શું તમે જાણો છો, આખા વર્ગખંડના વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી છે એ નીત સમયાંતરે મેળવવામાં આવે છે. તેના વિશે આજે આપણે જાણકારી મેળવશું. તમને અહીંયા ઉપર પ્રવૃત્તિ આપી છે, બરાબર, કે તમારે જાણવાનું છે કે ક્યાં છે એ કોણ કેવો ધંધો કરે છે, કઈ બાબતો સાથે સંકળાયેલું છે, બરાબર, એના કુટુંબની વિશેની માહિતી છે એ તમારે જોવાની છે. તો તમે વિચાર કરો કે કુટુંબની માહિતી માટે તમે આટલું બધું જાણવું પડે, તો આપણી ભારત સરકાર હોય છે એ આખા દેશ વિશેની આવી માહિતી છે એ રાખતું હોય છે, અને વસ્તી ગણતરી દ્વારા આવી બધી માહિતી છે એ મેળવવામાં આવતી હોય છે. તમને ખબર જ હશે કે વસ્તી ગણતરી છે એ સેન્સસ દ્વારા કરવામાં આવે છે અને દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, કે જેથી આપણને ખ્યાલ આવે વસ્તી ગણતરીનો ઉદ્દેશ્ય શું છે, તો કે આપણને ખબર પડે કે આપણા દેશમાં આટલી વસ્તી છે તો આપણે ભવિષ્યની કેવી યોજનાઓ ઘડવી, આપણી વસ્તી છે એ આપણને કઈ રીતે આપણા દેશમાં આર્થિક વિકાસમાં ઉપયોગી બનશે એ જાણી શકીએ, અને આપણે નવી નવી યોજનાઓ, નવા નવા આયોજનો કરવામાં વસ્તીના આધારે ખૂબ જ ઉપયોગી બને છે. તો પહેલાં આપણે એ જોઈ લઈશું કે વસ્તી ગણતરી એટલે શું અને એને આપણે શા માટે કરવી જોઈએ. આ તમારો પ્રશ્ન પણ છે, બરાબર. તો કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરાવવાની બાબતને વસ્તી ગણતરી કહે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, હવે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, તો લાસ્ટ વસ્તી ગણતરી આપણે ક્યારે થઈ હતી, તો કે 2011માં થઈ હતી. તો હવે વસ્તી ગણતરી ક્યારે થશે, તો કે આપણું આ જે ચાલુ વર્ષ છે એ વર્ષમાં, બરાબર. કોરોનાની મહામારી છે તો કદાચ થોડું ઘણું કંઈ આગળ પાછળ થાય તો કહી ન શકાય, પણ વસ્તી ગણતરી છે એ સિમ્પલી રીતે દર 10 વર્ષે થાય છે, એટલે આપણે આ વર્ષે વસ્તી ગણતરી થવી જોઈએ, બરાબર. તો એમાં જે વસ્તી ગણતરી સમયે તમારા ઘરે કોઈ તમને આવે અને વસ્તી ગણતરીનું પૂછવા આવે તો શું પૂછશે, તમારા ઘરમાં કેટલા જણા છે, કુલ કેટલી ઉંમરના છે, કોણ કેટલું ભણેલા છે, બરાબર, કોઈ બીમાર છે, બાળકો કેટલા છે, વૃદ્ધો કેટલા છે, બરાબર, વ્યવસાય શું છે, આમ જુદી જુદી દરેક પ્રકારની માહિતી છે એ વસ્તી ગણતરી દરમિયાન છે એ લેવામાં આવતી હોય છે. અને વસ્તી ગણતરી છે એ કોઈ રાજ્ય સરકાર નહીં, પરંતુ કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર છે એ કરાવતી હોય છે.
કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. જે દર કેટલા વર્ષે? તો કે મેં વાત કરી એ મુજબ જ દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, જેને સેન્સસ એટલે કે સર્વે આપણે જે કહીએ છીએ તે વસ્તી ગણતરી અથવા જનગણના પણ કહેવાય છે. બરાબર, વસ્તી ગણતરીને બીજા કયા નામે ઓળખાય? સેન્સસ અથવા જનગણના. આપણા દેશમાં પણ 2021માં છેલ્લે સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી છે, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની વસ્તી ગણતરી હતી. બરાબર, આપણને આઝાદી મળી પછીની કેટલામી હતી? તો કે 7મી વસ્તી ગણતરી છે એ હતી. એટલે હવે જે 2021માં થશે એ આઝાદી પછીની કેટલામી વસ્તી ગણતરી? તો કે 8મી થશે. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર, બધાને આધાર નંબર છે એ આપવામાં આવ્યો છે. બરાબર, આ વસ્તી ગણતરીની વિશેષતા શું હતી? તો કે આ વસ્તી ગણતરીની વિશેષતા એવી હતી કે દરેક નાગરિકને એક યુનિક નંબર અપાયો છે. બધાને એક એક આધાર કાર્ડ છે. બરાબર, એમાં દરેકને એક એક નંબર આપ્યો છે. એ નંબર શું છે? યુનિક નંબર. અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયું છે, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. આ આપણે પ્રશ્ન પણ છે કે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા શું છે? તો આધાર અને યુનિક નંબર છે એની વિશેષતા છે. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો આપણી ફરજ બને છે. બરાબર, આપણી ઘરે વસ્તી ગણતરી કરવા માટે આવે તો એમાં કંઈ આપણું લૂંટી ના જવાના હોય. બરાબર, એ આપણને કોઈ છેતરવા ના આવ્યા હોય. એ સરકાર દ્વારા આંકડાઓ મંગાવવામાં આવે છે અને એમાં સહકાર આપવો અને સાચી માહિતી આપવી એ આપણી નૈતિક ફરજ છે. માનવ વસ્તી એ દેશનું માનવ સંસાધન છે. બરાબર, માનવ ધન છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે. માનવ વસ્તી એ દેશની મૂડી છે. બરાબર, કોઈ દેશ ગમે એટલો વિકસિત હોય, એની પાસે ગમે એટલી ધન સંપત્તિ કુદરતી રીતે સંપન્ન હોય, તેમ છતાંય જો એની પાસે એ વસ્તુઓનો ઉપયોગ કરી શકે, એ વસ્તુઓને યોગ્ય દિશા આપી શકે, એમાંથી અર્થ ઉપાર્જન કરી શકે એવી વસ્તી જ ન હોય તો શું કામનું? એટલે કોઈ પણ દેશનું ધન છે, સાચી સંપત્તિ છે, એ દેશની વસ્તી હોય છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. બરાબર, કોઈ મોટો વિસ્તાર હોય, બરાબર, અને ખાલી એની પાસે દુનિયાની કુદરતી સંપત્તિ હોય તો એ દેશ છે એ વિકાસ થતો નથી. પણ એની ઉપર પ્રક્રિયા કરી અને એનો જે લાભ છે એ લેતા મનુષ્યને આવડે છે. તો જે તે દેશની માનવ વસ્તી કેવી છે એના દ્વારા એનો વિકાસ છે એ નક્કી થાય છે. આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ ને ગુણવત્તા પર રહેલો છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતાને વધારે છે. તેથી જ દેશનો વિકાસ છે એ થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ આપણો પ્રશ્ન છે. વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે? તો કે આપણા દેશની વસ્તીનું ગુણવત્તા કેવી છે, કેટલું શિક્ષણ છે, એનું આરોગ્ય કેવું છે, એનું જીવન ધોરણ કેવું છે, આ બધા ગુણવત્તા માપવાના માપદંડો છે. બરાબર, એનો પણ આપણે આગળ અભ્યાસ કરશું. એટલે વસ્તીની ગુણવત્તા કેવી છે અને દેશના આર્થિક વિકાસનું આયોજન કઈ દિશામાં કરવું એ જાણવા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. બરાબર, આ આપણા પ્રશ્નનો જવાબ થશે. દેશની વિકાસલક્ષી હજી આગળ છે પંચવર્ષીય યોજનાઓ ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો,
વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી ખૂબ જ જરૂરી બની રહે છે. બરાબર, આપણે જે તે વિસ્તાર છે તો ત્યાં કેટલું અન્ન ઉત્પાદન થાય છે, એ વિસ્તારમાં કેટલું અન્ન જોશે, પાણીની સુવિધાઓ છે, બરાબર, તો કઈ રીતે ત્યાં લોકોને કઈ રીતે પાણીની સુવિધાઓ પૂરી પાડવી, કઈ વસ્તી રણ વિસ્તારમાં રહે છે, કઈ શહેરી વિસ્તારમાં રહે છે, કઈ ગામડામાં રહે છે, બરાબર, કેટલી વસ્તી ક્યાં છે, એની પાસે કઈ કઈ સુવિધાઓ છે, આ બધા જ આંકડા હોય તો જ જે આપણું દેશ છે એમાં કયા આર્થિક આયોજનો કેમ કરવા એ સમજાય. રહેઠાણનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, ઉદ્યોગો છે એ કયા વિસ્તારમાં સ્થાપિત કરવા, વીજળીની સુવિધાઓ લોકો સુધી કઈ રીતે પૂરી પાડવી, બરાબર, આ બધી જ બાબતો છે એનો અંદાજ છે, એનો ક્યાસ છે એ આપણે વસ્તી ગણતરી દ્વારા કાઢી શકીએ છીએ. હવે તો ભારતમાં જે પ્રાણીઓ છે, કારણ કે આપણી પ્રાણી સંપત્તિ પણ કહેવાય, જેમ માનવ સંસાધન છે એમ આપણું પ્રાણી સંસાધન, જે જૈવિક સંસાધન છે એમાં પ્રાણીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે હવે કઈ વસ્તી, આ પણ આપણે ક્વેશ્ચન છે કે હવે ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, બરાબર, ફોર એક્ઝામ્પલ છે વાઘ, સિંહ, બરાબર, તો અમુક એવા પ્રાણીઓ છે, અમુક એવા પક્ષીઓ છે, તમે જુઓ છો કે પહેલાં ચકલીઓ જોવા મળતી હતી એટલી હવે જોવા મળતી નથી, દીપડા છે, તો આવા જે પ્રાણીઓ છે જે દિન પ્રતિદિન, પશુઓ છે, પક્ષીઓ છે, બરાબર, ઘણા વૃક્ષના પ્રકારો છે કે જે દિન પ્રતિદિન લુપ્ત થતા જાય છે, અલ્પ પ્રમાણમાં થતા જાય છે, બરાબર, એ સંપત્તિને જાળવી રાખવા માટે અને એનો આંક જાણવા માટે પણ એની પણ ગણતરી કરવામાં આવે છે. એટલે હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી, બરાબર, ઓલી માનવ વસ્તી કોના દ્વારા ગણાય છે? સેન્સસ દ્વારા. જ્યારે પશુ, પક્ષી અને વનસ્પતિ, વૃક્ષોની ગણતરી કોના દ્વારા થાય છે? તો કે વન ખાતા દ્વારા કરવામાં આવે છે. તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. પાલતુ પ્રાણીમાં શું આવશે? ગાય, ભેંસ, કૂતરા, બરાબર, પછી તો કે જે કોઈ પણ ઘોડા છે એને પણ અત્યારે તો પાળીને ઘરે રાખવામાં આવે છે, ઊંટ છે, બરાબર, મારવાડમાં ઊંટ પણ હોય છે, તો આ જે પાળીને આપણે ઘરે રાખીએ છીએ એવા પાલતુ પ્રાણીઓની પણ વસ્તી ગણતરી છે એ હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે પણ જરૂરી પગલાં લઈ શકાય કે એનું પણ જીવન ધોરણ કઈ બચાવવું, કઈ રીતે બચાવવું, એની સંખ્યા કઈ રીતે જાળવી રાખવી. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ, બરાબર, આપણે જાણીએ જ છીએ કે ભારત છે એ વસ્તીના બીજા ક્રમે છે વિશ્વમાં આવે છે. તો આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર, એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીનો જે ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ આપણો કુલ ક્ષેત્રફળ ભારતનું કહીએ તો એ કેટલું છે? તો કે 32,87,263 ચોરસ કિલોમીટર છે. અને જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી 2.42%, બરાબર, આખી દુનિયાનો જે કુલ વિસ્તાર છે એમાંથી ભારત છે એ કેટલા વિસ્તારમાં આવેલું છે? 2.42% છે એ ભાગ રોકે છે. વિસ્તારની રીતે ભારત છે એ દુનિયામાં 7મા ક્રમે છે. દુનિયામાં 6 દેશો એવા છે કે જે આપણા કરતાં મોટા છે. વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ, આ ખાસ યાદ રાખજો. વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજો ક્રમ આવે છે અને વિસ્તારની દ્રષ્ટિએ આપણો ક્રમ 7મો આવે છે. પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી પણ વધુ લોકોની વસ્તી છે એ ભારતમાં રહે છે, બરાબર. વર્લ્ડની ટોટલ પોપ્યુલેશન છે એમાંથી 16%થી પણ વધુ વસ્તી છે એ ભારતમાં છે. વિસ્તાર 2.42% જ છે કુલ, બરાબર, પણ વસ્તી 16%થી વધુ છે એ આપણે સાંચવેલી છે, એટલે આપણી વસ્તી ગીચતા પણ વધુ આવશે. વસ્તીમાં આપણે ચીન પછી બીજા ક્રમે છીએ
અહીંયા આપણા ભારતનો નકશો આપ્યો છે અને 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંયા જે આપણને જે તે સ્થળે કેટલી વસ્તી છે એના આંકડાઓ છે એ તમને નકશામાં દર્શાવેલા છે. તો આપણે આપણા ગુજરાતનું જ જોઈ લઈએ, બરાબર. તો ગુજરાતમાં 6,83,628 આટલી વસ્તી છે એ 2011ની વસ્તી ગણતરી મુજબ હતી આખા ગુજરાતની, બરાબર. તો એવી જ રીતના અહીંયા દરેક રાજ્યની છે એ વસ્તી કેટલી છે એ આપેલી છે અને તમારે આ સૂચનાઓ ગોતી અને આ કોષ્ટક ભરવાનું છે અને સમજવાનું છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય, બરાબર. અભણ, અસક્ષમ, બાળકો, વૃદ્ધો એનો આપણે માનવ સંસાધનમાં સમાવેશ ન કરી શકીએ કારણ કે એ દેશના વિકાસમાં કોઈ ફાળો આપી શકતા નથી. પણ જે વસ્તી છે એ ગુણવત્તાવાળી છે, બરાબર, એવી માનવ વસ્તીને આપણે માનવ સંસાધન તરીકે ઓળખીએ છીએ. માનવ શક્તિનું મૂલ્ય એની બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે કે એ વ્યક્તિની બુદ્ધિ કક્ષા કેવી છે અને એ વ્યક્તિ છે એ શિક્ષિત કેટલું છે એના ઉપર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે, બરાબર. તો આપણી જે કોઈ પણ આ જે બુદ્ધિજીવી વર્ગ છે, સાક્ષર વર્ગ છે, એનો અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર. જેટલા પ્રમાણમાં ડૉક્ટરો વધુ હશે અને એની સુવિધાઓ વધુ હશે એમ આપણા દેશમાં આરોગ્ય વિષયક સુધારાઓ વધુ આવશે. શિક્ષકો છે તો ગુણવત્તાવાળા યોગ્ય શિક્ષકો હશે, બરાબર. તો જે ભવિષ્યની પેઢીઓ છે એ તૈયાર થાય વધી સારી થશે. એન્જિનિયરો છે, બરાબર, રમતવીરો છે, ઉદ્યોગપતિઓ, તો આ બધા જ છે એ દેશના વિકાસમાં કોઈને કોઈ રીતે ફાળો આપે છે, દેશનું નેતૃત્વ કરતા હોય છે, બરાબર. આ બધા બાબતો છે એ જે તે દેશ છે એ અન્ય દેશની કમ્પેરિઝનમાં કેટલોક વિકસિત છે એ નક્કી કરે છે, બરાબર. એટલે આ બધું જ આપણું યુવાધન, બાળકો છે એ પણ આપણી માનવ સંપત્તિ જ છે. હવે જોઈએ વસ્તી વૃદ્ધિ. તો વૃદ્ધિ એટલે શું? વધારો, બરાબર. દર કેટલા વર્ષે આપણે વસ્તી ગણતરીની શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણા દેશના વસ્તી વૃદ્ધિનો દર છે એ કેટલો રહ્યો છે એ આપણે જોવાનું છે. તો 2001થી 2011ના દશકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ, બરાબર. આ 10 વર્ષ દરમિયાન કેટલા વસ્તી વધી? તો કે 18.1 કરોડ જેટલી જનસંખ્યા છે એનો વધારો થયેલ છે. છતાં પણ વસ્તી વધારાનો દર છે એ ઘટ્યો છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો એમ થાય કે વસ્તી વધી છે ને વસ્તી વધારાનો દર ઘટ્યો છે એમ કેમ? તો વસ્તી 18 આપણી ટોટલ જે વસ્તી હતી 2001ની એના કરતાં 18.1% વસ્તીનો વધારો થયો છે. પણ આપણે આગલા વર્ષોમાં જે વસ્તી વધારો થયો હોય એની કમ્પેરિઝન કરવા જઈએ તો જે આ 18.1%નો વસ્તી વધારો છે એ ઓછો જણાશે. એના કરતાં આગલા વર્ષો છે એનો વસ્તી વધારો છે એ વધુ હશે, બરાબર. એટલે વસ્તીમાં વધારો તો થયો છે પણ વસ્તી વધારાનો જે દર છે, બરાબર, એમાં શું થયું છે? એમાં ઘટાડો થયો છે. પણ આ બહુ મોટો ઘટાડો નથી, પણ ઘટાડો થયો છે એ પણ એક અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે, બરાબર. જે શિક્ષિત વસ્તી હતી તો 2001ની વસ્તી ગણતરીમાં જેટલા લોકો શિક્ષિત હતા એના કરતાં 11માં વધુ હતા. 2001માં ભારતીય વસ્તી છે એ
102.87 કરોડ જેટલી હતી, જ્યારે 2011માં કેટલી તો કે 121.01 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ, બરાબર, આપણી પ્રજા છે તો એના માટે કઈ યોજનાઓ ઘડવી, આ પ્રજાનું જીવન ધોરણ કઈ રીતે સમૃદ્ધ બનાવવું, એને બધી પાયાની સુવિધાઓ છે એ કઈ રીતે પૂરી પાડવી, આ બધા સરકારના પ્રશ્નો હોય, બરાબર. એટલે કેન્દ્ર સરકાર છે એ વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય અને વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર છે એ નીચો ગયો છે, બરાબર. આ બધી જ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે, જુદા જુદા આયોજનો કરવામાં આવે કે જેથી આ વસ્તી વૃદ્ધિ દર છે એને ઘટાડી શકાય. વસ્તી વૃદ્ધિના કારણો, કયા કારણોથી આ વસ્તી વૃદ્ધિ એટલી વધુ થઈ છે, તો એના પહેલાં આપણને જે અહીંયા એક ચાર્ટ આપ્યો છે એ ચાર્ટને આપણે વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે 1901થી આઝાદી પહેલાંના વર્ષોથી આપણને વસ્તી કેટલી છે, બરાબર, એ આપણને આપ્યું છે. તો જ્યારે 1901માં વસ્તી છે એ કેટલી હતી ભારતની ટોટલ, તો કે 23.83% હતી. પછી તો કે 11માં 25.20, પછી તો કે પાછી 21માં 25.13, પછી 31માં 27.89, પછી 31.86, બરાબર. આમ દિવસે દિવસે વસ્તી છે એ આપણને વધતી જોવા મળે છે. 1991ના વર્ષથી આપણે વસ્તીની કમ્પેરિઝન કરશું તો દર 10 વર્ષે આપણને વસ્તીમાં વધારો થતો જોવા મળશે. સિવાય કે 1921નું વર્ષ, 1921ના વર્ષમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન નાખો કે એમાં 1911ના વર્ષ કરતાં 1921ના વર્ષમાં વસ્તીમાં છે એ ઘટાડો થયો છે, બરાબર. 1911માં જુઓ 25.20 છે એ વસ્તી છે, જ્યારે 21માં શું છે તો કે 25.13.17નો છે એ વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે, બરાબર. એટલે આપણે 1901થી લઈને 11 સુધી જોયું તો એમાં સતત વસ્તી વધારો છે એ જોવા મળે છે. અને હવે આપણને 2021ના આંકડાઓ નવા છે એ આપણને નવી વસ્તી ગણતરી દ્વારા જાણવા મળશે કે જે જૂની વસ્તી ગણતરી છે 121 કરોડની જે વસ્તી છે એમાંથી આપણે કયો નવો આંકડો છે એ હાંસલ કરીએ છીએ, બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે ભારતમાં વસ્તી છે દિન પ્રતિદિન છે એ વધતી જોવા મળી છે. તો આ વસ્તી વૃદ્ધિના કારણો કયા કયા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ દર પણ કુદરતી જ છે, બરાબર. એ એક કુદરતી બાબત છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિત થતા લોકો, ફોર એક્ઝામ્પલ છે તો અમેરિકાની વસ્તી છે એ દિન પ્રતિદિન વધતી જાય છે. શું કામ? ત્યાં વસ્તી વધારાનું કારણ એક સ્થળાંતર છે કે એ દેશ છે જે તે સ્થળ છે એ એટલું વિકસિત છે, બરાબર. માનવ વિકાસની ખૂબ તકો રહેલી છે એટલે લોકો છે એ એવા સિટીઓ તરફ વધુ વળે છે, બરાબર. ઉદ્યોગ ધંધા, આપણે જોઈએ કે મુંબઈમાં વસ્તી ફૂલ છે કારણ કે ત્યાં ઉદ્યોગ ધંધાઓ એટલા છે, ફિલ્મ સિટીનો વિકાસ થયો છે, તો એના કારણે ત્યાં લોકોને કામ ધંધા છે એ ઉત્તમ રીતે મળી રહે. રાજકોટ લઈ લ્યો, જામનગર રિલાયન્સના કારણે લઈ લ્યો, તો શું કામ આ સિટીઓ વિકસિત છે તો કે ત્યાં ઉદ્યોગ ધંધાની તકો છે એ વધુ છે. પછી વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર, બરાબર. વ્યાપાર માટે કે શિક્ષણ માટે જે સ્થળાંતર થાય છે એ પણ શું છે તો કે આ માટે એક જવાબદાર પરિબળ છે વસ્તી વૃદ્ધિ માટે, એમ આપણે કહી શકીએ. અત્યારે આપણે જોઈએ તો ગામડાની વસ્તી કરતાં સિટીઓની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, ગામડાઓ દિવસે દિવસે ખાલી થતા જાય છે. શું કામ?
તો કે ત્યાં એક તો વેપારની તકો વધુ છે, બીજું કે ત્યાં જે સુખ સગવડો છે, જે ભૌતિક સાધનો છે એ સિટીમાં વધુ હોય, અને આજે લોકોને ભૌતિક જીવન સુખાકારી પણ એક મહત્ત્વની બાબત છે. સિટીમાં જાય, બાગ બગીચા, થિયેટર્સ, બરાબર, રોડ રસ્તા, પાણી, આ બધી જ સુવિધાઓ છે એ સિટીમાં મળે છે, જ્યારે ગામડામાં મળતી નથી. એટલે આવું એક મનોરંજનનું ક્ષેત્ર અને આકર્ષણના કારણે પણ જે શહેરી સ્થળાંતર છે એ થઈ રહ્યું છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારો દર ઊંચો ગયો છે. છેલ્લી 2 સદી દરમિયાન આપણે જોઈએ તો ભારતનો વસ્તી વધારાનો દર છે એ ઘણો ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર છે શરૂઆતના વર્ષોમાં, તમે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, કે જે વસ્તી વધારાનો દર છે એ નીચો હતો. ફરક આવતો હતો પણ 2%, 3%, 2%, 3%, 1% એવો ફરક હતો, બરાબર. પણ અહીંયા આપણે 61 થી 71નું વર્ષ જોઈએ તો ડાયરેક્ટ 11%નો તફાવત. 71 થી 81નું વર્ષ જોઈએ, બરાબર, તો ડાયરેક્ટ 14%નો વધારો, બરાબર. તો આ બધા જ છે એ ટકાવારીની દ્રષ્ટિએ મોટા વધારા છે એ જોવા મળે છે. એટલે શરૂઆતના વર્ષોમાં વસ્તી વૃદ્ધિ દર છે એ એટલો વધુ હતો નહીં, પણ ધીરે ધીરે એમાં ખૂબ જ વધારો થયો. તો એના પાછળના પણ કારણો છે કે પહેલાં છે એ એટલી ડૉક્ટરી સગવડો, સારવાર માટેની સુવિધાઓ નહોતી. એટલે શું થતું તો કે બાળ મૃત્યુનું જે પ્રમાણ છે એ વધુ રહેતું હતું. પછી કોલેરા છે, પ્લેગ છે, ક્ષય છે, એના જેવા જે રોગો છે એના ઉપર કોઈ નિયંત્રણ હતું નહીં, બરાબર. પછી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તો એના માટે રક્ષણ માટેના ઉપાયો નહોતા. બાકી આપણે અત્યારે જોયું કે હમણાં વાયુ છે કે એવા જે વાવાઝોડાની આગાહી થઈ તો પણ કેટલી બધી ટીમ છે એ આવી ગઈ અને રક્ષણ માટે આપણા જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં એને તૈનાત કરી દેવામાં આવી કે જેથી માણસોનો જીવ છે એને બચાવી શકાય, કોઈ નુકસાન ન થાય. તો ત્યારે એવી કંઈ સુવિધાઓ એ સમય દરમિયાન હતી નહીં, એટલે મૃત્યુદર ઊંચો રહેતો હતો, બરાબર. પછી કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગો છે એની રસીઓ નહોતી, તો એના કારણે પણ મોટા પ્રમાણમાં લોકો છે એ મૃત્યુ પામતા હતા. પછી તો કે દુષ્કાળ ખૂબ સર્જાતા, તો ત્યારે નહેરો, બંધો એટલા પ્રમાણમાં નહોતા કે દુષ્કાળની પરિસ્થિતિમાં પણ લોકોને પાણી છે એ પૂરું પાડી શકાય. એમાં પણ તમારે ગુજરાતીમાં એક લેસન આવશે, 56ન્યો દુકાળ, બરાબર. એ તમે કદાચ તમારા વડીલો પાસે પણ સાંભળો તો એ લેસનનું નામ છે માનવીની ભવાઈ, બરાબર. આ લેસનમાં દુષ્કાળની પરિસ્થિતિ પહેલાં કેવી સર્જાતી એનું વર્ણન છે એ ખૂબ સરસ રીતે કરેલું છે. તબીબી સારવાર અને દવાઓ છે એ પૂરતી નહોતી. સારા રસ્તાઓ અને ઝડપી પરિવહન નહોતું, બરાબર. સારા રસ્તાઓ હોય તો પણ કોઈ વ્યક્તિ બીમાર હોય, કોઈ લેડીઝ છે પ્રેગ્નન્ટ હોય તો એને જલ્દીથી સુવિધાઓ પૂરી પાડવી, પરિવહન માટે લઈ જવી, એ પણ પહેલાં છે એ પૂરતા પ્રમાણમાં હતું નહીં. એના કારણે જ સગર્ભા મહિલાઓનું મૃત્યુ પ્રમાણ છે એ વધુ રહેતું. સગર્ભા એટલે કે જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે એને સગર્ભા મહિલા કહેવાય છે. આવા કારણોસર વસ્તી વધારો છે એ દેખાતો નહોતો, કારણ કે જન્મદર એટલો હતો, સામે મૃત્યુદર પણ એટલો જ હતો. આ બધા જ કારણોસર લોકોનો મૃત્યુઆંક છે એ પણ ઊંચો રહેતો હતો. આજની પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે, બરાબર. જે આપણે સામાન્ય રીતે જેટલો પોષણ આહાર મળવો જોઈએ એ પહેલાંના કરતાં અત્યારે છે એ લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું આવી ગયું છે, બરાબર. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ છે એ થાય છે. આપણે ચેપી રોગોથી બચી શકીએ છીએ. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની જે સુવિધા છે એનાથી આપણે તત્કાલીન સારવાર છે એ મળી જાય છે અને વ્યક્તિનો જીવ છે એ આપણે બચાવી શકીએ છીએ.
કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી, બરાબર. આપણે અગાઉથી જ કહી દઈએ કે દરિયામાં તોફાન છે, જે તે વિસ્તારમાં તોફાન છે તો અહીંયા પહોંચતા એટલો સમય લાગશે. તો એવી અમુક જે આપત્તિઓ છે એના વિશેની હવે આપણે આગાહી કરી શકીએ છીએ. એટલે આપણે પહેલેથી જ ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી જે પુનર્વસન તથા મૃત્યુદર છે એમાં ઘટાડો થયેલો જોવા મળે છે, જેથી વસ્તી વૃદ્ધિ છે એ એટલી વધુ થાય છે, બરાબર. મૃત્યુદર ઘટે છે એના કારણે. ઉપરયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે. કે પહેલાં છે એવરેજ એટલે દેશની કુલ વસ્તી અને કુલ આયુષ્ય છે એ આપણે મેળવતા, તો પહેલાં જે સરેરાશ આયુષ્ય છે એ નીચું હતું. આપણને એમ થાય કે પહેલાં તો લોકો 100-150 વર્ષો જીવતા, બરાબર. તો સરેરાશ આયુષ્ય નીચું કેમ? પણ પહેલાં સામે માણસો મૃત્યુ પણ એટલા જ પામતા. એટલે સરાસરી કાઢીએ તો કંઈ હાયર આંકડો તો લેવાનો ન હોય કે ન લોઅર આંકડો લેવાનો હોય. એમાં શું હોય તો કે એમાં આપણે સરાસરી જ કાઢવાની હોય, બધાનો સરવાળો કરીને જે તે વસ્તી હોય એની હારે ભાંગવાનો હોય, બરાબર. એટલે પહેલાંનું જે સરેરાશ આયુષ્ય છે એ નીચું હતું, જ્યારે હાલમાં મોસ્ટ ઓફ વ્યક્તિઓને જે તે બીમારીઓ છે કે જે તે પરિસ્થિતિમાંથી બચાવી લેવામાં આવે છે. આથી સરેરાશ આયુષ્ય પણ ઊંચું રહ્યું છે. હાલમાં મોટાભાગના લોકોને પૂરતો આહારને મળી રહે છે. પછી તો કે દવાઓથી આપણે ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન, ઝડપી સંદેશાવ્યવહારની સુવિધાઓ છે એ આપણે તત્કાલિક સારવાર માટે મળી જાય છે. કુદરતી આપત્તિ પહેલાંની જ આપણને ચેતવણી મળી જાય છે. તો આવા જે આપણે બધા કારણો જોયા એના કારણે આપણું સરેરાશ આયુષ્ય છે, બરાબર. માનવ આયુષ્ય મર્યાદા છે એમાં સુધારો થયેલ છે. અને 1920માં સરેરાશ આયુષ્ય છે એ 40થી 41 વર્ષ આસપાસ હતું, જે આજે 63થી 64 વર્ષ આસપાસ થયેલ છે, બરાબર. પહેલાં જે 40થી 41 વર્ષ હતું એ અત્યારે કેટલું થઈ ગયું છે? 63થી 64 વર્ષની આસપાસ છે એ થઈ ગયેલ છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, બરાબર. હવે લોકોમાં સમજ આવે તો સામે જન્મદર પણ ઘટવો જોઈએ, પણ કેટલાક એવા કારણો છે કે જેના કારણે મૃત્યુદર તો ઘટી ગયો પણ સામે જન્મદર ઘટ્યો નહીં. લોકોના મૃત્યુ પામવાનું પ્રમાણ તો ઘટી ગયું, પણ જે પ્રમાણમાં બાળકો જન્મ લેતા હતા એમાં કોઈ ઘટાડો થયો નહીં. એટલે મૃત્યુદરમાં ઘટાડો પણ જન્મદરમાં ઘટાડો ન થયો, એના કારણે પણ વસ્તીમાં શું થાય? વધારો થાય. જેમ કે નિરક્ષરતા, શિક્ષિત લોકો ન હોય તો એ ક્યારેય પણ જે બે ગોપાળ, જય ગોપાળ, નાનું કુટુંબ, સુખી કુટુંબ, આવી બાબતોને એ લોકો છે એ ક્યારેય સમજી શકે નહીં. એટલે નિરક્ષરતા છે, લોકોમાં અંધશ્રદ્ધા કે પુ નામનો પુત્ર જ છે એ જ એને સ્વર્ગની સીડી બતાવે. એટલે દીકરીઓની જ્યાં સુધી કદર ન હોય ત્યાં સુધી શું છે તો કે જ્યાં સુધી એને દીકરો ન હોય ત્યાં સુધી એ દીકરીઓ આવે ત્યાં સુધી દીકરાની વાટ જોઈ અને એને જન્મ દીધે જ રાખે છે. નામ જનસંખ્યા છે એમાં વધારો થાય છે. એટલે ખોટા અંધશ્રદ્ધા અને વહેમ, રૂઢિગત જે માન્યતાઓ અને પરંપરાઓ છે. પછી બાળ લગ્નના કારણે જે સ્ત્રીઓ હોય છે એનો પ્રજનન કાળ છે એ વધી જાય છે, એટલે એ વધુ બાળકોને છે જન્મ આપવા માટે સક્ષમ હોય છે, બરાબર. પછી ગરીબી છે, કારણ કે ગરીબીમાં પોતાના બાળકો શું હોય છે તો કે એક જવાબદારી રૂપ નથી હોતા, પણ જેટલા બાળકો વધુ હોય એટલા બાળકોને મજૂરી લગાડી દે તો એટલા બાળકો એના આર્થિક આવકના સાધનો છે એ બને છે. એટલે ગરીબ કુટુંબમાં પણ બાળકોની સંખ્યા છે એ વધુ જોવા મળે છે. વિધવા પુનર્લગ્ન, બરાબર, જેથી એના કારણે પણ વસ્તી વધારો થયો. નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ,
બરાબર. સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે, તેમ છતાં લોકોમાં છે આ બાબતે જાગૃતિ આવતી નથી. જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો છે એ જોવા મળે છે. વસ્તી વધારો છે એ થઈ રહ્યો છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યાઓ પેદા થાય છે. બરાબર. વ્યવસ્થાપન એટલે શું? તો કે આયોજન કરવું. હવે જેમ જેમ વસ્તી વધતી જ જાય એમ સરકાર છે એ કઈ રીતે બધી જ વસ્તીને પાણીની સુવિધાઓ પૂરી પાડશે? રહેણાંક માટેની આપણી આગળ જે 2.42% ટોટલ વિસ્તાર છે એમાં જ બધાને સમાવાના છે. તો પહેલાં વસ્તી 23% હતી, 21% હતી, તોય એમાં જ સમાતી હતી. અને અત્યારે 121 કરોડની વસ્તી છે, એનાથી પણ ઉપર, તો પણ આપણે એટલા જ વિસ્તારમાં સમાડવાની છે. બરાબર. એટલે વસ્તી ગીંચતા વધે પછી સરકાર જુદી જુદી યોજનાઓ ઘડે. તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે સરકારને મુશ્કેલી કઈ રીતે થાય. તો તમે જ વિચારો કે તમારા ઘરમાં તમે 2 જ ભાઈ બહેન હોય, બરાબર. તો તમારા પપ્પા છે કે તમારા મમ્મી છે કે તમારા ઘરના લોકો છે, બરાબર, એ તમને બધી જ સુવિધાઓ છે એ ખૂબ જ સારી રીતે પ્રોવાઈડ કરી શકશે. સારું શિક્ષણ આપી શકશે, બરાબર. તમારી જે તે કપડાં છે, મનોરંજનની સુવિધાઓ છે, ઘરમાં પણ જે વસ્તુઓ આવે છે એમાં તમારો ભાગ પાડવાવાળા લોકો તમે 2 ભાઈ બહેન જ હોઈ શકો, અથવા તો એક હોય તો એ એકલું જ ભોગવે બધા સુખ સગવડ, બરાબર. પરંતુ એની જગ્યાએ તમે 6-7 ભાઈ બહેન હોય, 4-5 ભાઈ બહેન હોય, બરાબર, તો બધાને આટલી સુવિધાઓ મળે? ન મળે. એ બધા છે એ તમારી સુવિધાઓમાં ભાગ પડાવે. સમજાણું? એટલે જેવો પ્રશ્ન આપણને આપણા ઘરની આયોજનની બાબતમાં થાય એવો જ પ્રશ્ન છે એ કેન્દ્ર સરકારને પણ થાય. જ્યારે એની યોજનાઓ ઘડે છે ત્યારે આ યોજનાઓનો લાભ જ્યારે એને લોકોને આપવાનો હોય છે ત્યારે મોટી વસ્તી હોય તો આવડી વસ્તીને એને લાભ છે એ કઈ રીતે આપવો એ એક ખૂબ મોટો પ્રશ્ન છે એ થઈ જાય છે, બરાબર. આટલી બધી મોટી વસ્તી હોય તો સરકારે પોતાની યોજનાઓનું આયોજન કઈ રીતે કરવું એ પણ ખૂબ જ અઘરું બની જતું હોય છે, બરાબર. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યાઓ પણ પેદા થાય છે કે કઈ રીતે વ્યવસ્થા બેહાડવી. આવડી વસ્તીને ખોરાક, પાણી, રહેઠાણ કઈ રીતે પૂરું પાડવું. આ પર્યાવરણીય પ્રદૂષણ પણ વધે. વધુ લોકો, વધુ વાહનો, બરાબર, તો વધુ પ્રદૂષણ. વધુ લોકો, વધુ પ્લાસ્ટિકનો ઉપયોગ તો વધુ પ્રદૂષણ. બધા પ્રદૂષણનું કારણ મનુષ્ય જ છે, એ આપણે આગળ જોઈ ગયા. તો જેમ વધુ વસ્તી એમ પ્રદૂષણ પણ વધુ. એને સંરક્ષણ કઈ રીતે પાડવું પૂરું, બરાબર. પોરબંદર છે, પોરબંદરની આટલી વસ્તી હોય તો એ વસ્તી દીઠ એને ધ્યાનમાં રાખીને, એરિયાને ધ્યાનમાં રાખીને અહીંયા પોલીસ દળ છે, ટ્રાફિકની સુવિધાઓ છે, આ બધું જ છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે. પછી રોજગારી કઈ રીતે પૂરી પાડવી, ટ્રાફિક નિયમન વગેરે જેને ઉકેલ છે એ અનેક યોજનાઓ અને તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે, બરાબર. આ બધું જ સરકારના કાર્યો હોય છે જે એના આયોજનમાં આવતું હોય છે. પણ જેમ વસ્તી વધતી જાય છે એમાં આયોજનો કરવા પણ મુશ્કેલ બનતા જાય છે. બાળ લગ્ન પ્રતિબંધારણ ધારા મુજબ પુરુષની ઉંમર છે એ કેટલી હોવી જોઈએ? તો કે 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર છે એ 18 વર્ષ છે એમ રાખવામાં આવ્યું છે. તે પહેલાં લગ્ન કરવો એ ગુનો બની ગયો છે, કારણ કે આ જે બાળ લગ્ન થતા હતા એને અટકાવવા માટે. અને આપણી જે દિવસે દિવસે વસ્તી વધતી જાય છે એના માટે જે આપણા આયોજનો છે ને જે નવા પ્રોજેક્ટો બહાર પડે છે, વિચારો બહાર પડે છે કે જેથી વસ્તી વધારાને ઘટાડી શકાય, એમાંના અહીંયા આપણને 2 સૂત્રો આપ્યા છે. ઓછા બાળ જય ગોપાળ, નાનું કુટુંબ સુખી કુટુંબ. આવું તમે ક્યારેક સરકારી હોસ્પિટલે કે જાઓ તો પણ તમે જોઈ શકશો. દરેક કુટુંબ કે સમાજ માટે નાના નાના કુટુંબની આદર્શ ભાવના છે કે કેમ તેની ચર્ચા કરીને તમારે નોંધપોથીમાં લખવાની. હવે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો 1901 થી 2011 દરમિયાન ભારતની જનસંખ્યાની સ્થિતિ છે એનું અર્થઘટન છે
એ કરવામાં આવ્યું છે. તો એ આપણે છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજવાની કોશિશ કરશું. આજે આપણે અહીંયા સુધી આ વિડીયોમાં રાખીએ.